અને પેટા ચૂંટણીમાં દાવેદારી કરવા માટે કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। કોંગ્રેસના કાર્યાલયમાં મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી રહ્યા છે। ઊંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી લડવા માંગતા દાવેદારો પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરશે, તો સાબરકાંઠા અને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા દાવેદારો પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરશે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની, તેમની પાસેથી વધુ જાણકારી મેળવીએ। કુશાંગ, જે પ્રમાણેનો રાફડો અત્યારે ફાટ્યો છે, કોણ કોણ પ્રદેશ પ્રમુખને મળવા પહોંચ્યા છે? देखिए बीचा લોકસભાની ચૂંટણીના નામ જાહેર થાય અને સાથે પેટા ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવા જઈ રહી છે। ઊંઝાના જે દાવેદાર છે તે આપણી સાથે જોડાયા છે। કનુભાઈ, રજૂઆત કરવા માટે આવ્યા છો પ્રદેશ પ્રમુખને, શું શું તમારી રજૂઆત રહેશે અને તમને ટિકિટ આપવામાં આવે પેટા ચૂંટણી માટેની, કઈ કઈ પ્રકારની રજૂઆત કરશો તમે? 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમારા વિસ્તારના ઉમેદવાર આશાબેન પટેલ આ વિસ્તારમાંથી કોંગ્રેસના પક્ષ ઉપર ચૂંટાયા। અમારા વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી ભાજપના ધારાસભ્ય હતા, પરંતુ આ વખતે સમગ્ર વિસ્તારના કોંગ્રેસી વિચારસરણીવાળા મતદારોએ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે આશાબેનને જંગી બહુમતી 19 થી 20,000ની વચ્ચેની બહુમતીથી એમને જીતાડ્યા અને એમણે એક વર્ષની અંદર એમના વ્યક્તિગત સ્વાર્થમાં એપીએમસી મેળવવા માટે એમને પોતે જ રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા છે। એટલે આની 23 એપ્રિલે પેટા ચૂંટણી આવી રહી છે, તો એ પેટા ચૂંટણીમાં ઊંઝાના મત વિસ્તારમાંથી મેં ટિકિટ માગી છે। 2017માં પણ મેં માગી હતી, એ વખતે મારું બી ટોપ લેવલે નામ હતું, પણ છેલ્લા સંજોગોમાં ટિકિટ એક બહેનને આપવાના ગણતરી એ બહેનને ટિકિટ આપી હતી। એટલે અહીંયા રજૂઆત કરવા માટે અમે બધા ઊંઝાના આગેવાનો આવ્યા છીએ અને અહીંયા અમને આ વખતે કોંગ્રેસની જો ટિકિટ મળશે તો અમે બધા આ વિસ્તારની અંદર જે આશાબેનનો વિરોધ છે એનો લાભ મેળવી અને 25-30 હજાર મતે ઊંઝામાં કોંગ્રેસ ઉમેદવાર જીતે એવું વાતાવરણ પેદા થયું છે। ભાઈ, કેટલા દાવેદારો અત્યાર સુધીમાં જોવા મળી રહ્યા છે ઊંઝા પેટા ચૂંટણીમાંથી? ટોટલ 18 દાવેદારોએ ઉમેદવારી કરી છે અને 18 ઉમેદવારોએ પોતાને ઊંઝાની અંદર પ્રભારી નિરીક્ષકોની રૂબરૂમાં રજૂઆત પણ કરી ચૂક્યા છે। અચ્છા, પાર્ટી તમને ટિકિટ આપે છે તો તમારું પહેલું જે સ્ટેન્ડ છે તે શું રહેશે પેટા ચૂંટણી માટે? પેટા ચૂંટણીમાં અહીં સ્ટેન્ડ રહેશે તો બધાને સાથે રાખી, આખા સમાજને અન્ય કોમોને સાથે રાખી અને સારા મતે બહુમતીથી જીતીએ એવું મારું પહેલું સ્ટેન્ડ રહેશે। બિલકુલ, તો અમિત, જોઈ શકાય છે કે ઊંઝા પેટા ચૂંટણી છે તેના ઉપરથી જે દાવેદારો છે તે અત્યારે પહોંચી રહ્યા છે। 17થી વધુ દાવેદારો ઊંઝા પેટા ચૂંટણી માટે છે। એટલું જ નહીં, રાજકોટ અને સાબરકાંઠા બેઠક ઉપરના પણ જે લોકસભા માટેના દાવેદારો છે તેઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળવા માટે પહોંચ્યા છે અને તેમની માંગ છે કે લોકસભાની ટિકિટ માટે હજી જાહેરાત નથી થઈ તેની પહેલાં પ્રદેશ પ્રમુખ અને ખાસ તો જે હાઈકમાન્ડ છે તે લોકો વિશે અને દાવેદારો વિશે વિચારણા કરે અને તે બાદ જે ટિકિટ છે તેની વહેંચણી કરે। ઊંઝા પેટા ચૂંટણી માટે કુલ અત્યાર સુધી કોંગ્રેસ તરફથી 17 દાવેદારો છે। સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ ઉમેદવાર કોને જાહેર કરે છે તે હવે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। અમિતા।